વડોદરામાં કોમી એકતાના પ્રતીક સમાન મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી। દેશભરમાં 10મા ચાંદે તાજિયાને ઠંડા કરવામાં આવ્યા। સત્ય, ન્યાય અને માનવતા કાજે પોતાનું બલિદાન આપનારા હઝરત ઇમામ હુસૈન સાહેબ અને તેમના સાથીઓની પવિત્ર શહાદતની યાદમાં આજે દેશભરમાં મહોરમની ગમગીન માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે। મહોરમ મહિનાની 10મી તારીખ એટલે કે આશુરાના પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક સ્તરે ચોથા ચાંદની સવારે જ અકીદત સાથે તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી શરૂ થયેલા ધાર્મિક કાર્યક્રમોના અંતે આજે 10મા ચાંદના દિવસે તમામ જરૂરી ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી તાજિયાનું વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ પ્રસંગે સ્થાનિક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ મહોરમનું સાચું મહત્વ સમજાવ્યું હતું। હઝરત ઇમામ હુસૈનની કુરબાની સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે। આ દિવસે આપણી સદીઓ જૂની હિન્દુ મુસ્લિમ એકતા વધુ મજબૂત બને છે, કારણ કે બંને સમુદાયના લોકો સાથે મળીને આ દિવસની ગરિમા જાળવે છે, તેમ સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું। શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે દેશના વિવિધ ભાગોમાં નીકળેલા તાજિયાના જુલુસોમાં કોમી એકતાના અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા, જે ભારતીય સંસ્કૃતિની અખંડિતતાને વધુ વેગ આપે છે।